ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પહેલી ટર્મની માફક આ વખતે પણ 43 જેટલા દેશોના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરવાનો કે પછી સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો પ્લાન એ બનાવી લીધો છે, જેમાં મોટાભાગના મુસ્લિમ દેશો તો છે જ, સાથે જ ભારતની આસપાસના 4 પાડોશી દેશોનો પણ સમાવેશ થાય છે, જેના કારણે ભારતીય લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે કે ક્યાંક આ લિસ્ટની અંદર ભારતનું પણ નામ ન આવે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। અમેરિકન મીડિયાના એક રિપોર્ટ અનુસાર આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે 43 દેશો પર ટ્રાવેલ રિસ્ટ્રિક્શન મૂકવાનો નિર્ણય કર્યો છે, જેમાં 3 અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે। ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત તો હજુ સુધી નથી કરી, પરંતુ જે પ્રકારના મીડિયા રિપોર્ટ્સ આવી રહ્યા છે તે અનુસાર પહેલા ગ્રુપમાં કુલ 10 દેશો પર બેન મૂકવામાં આવશે અને અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાન, ભૂતાન, ઈરાન, સિરિયા, ક્યુબા, વેનેઝુએલા, યમન, સોમાલિયા અને નોર્થ કોરિયાનો સમાવેશ આ પહેલા લિસ્ટમાં થવાનો છે। પહેલા ગ્રુપમાં આવતા જ દેશોમાં અમેરિકાના ફૂલ વિઝા સસ્પેન્શન લાગુ કરવાનું છે, મતલબ કે આ દેશોના નાગરિકોને યુએસ જવા માટે કોઈ પણ પ્રકારના વિઝા આપવામાં આવે નહીં। સેકન્ડ ગ્રુપમાં 10 દેશો પર પ્રતિબંધની આશંકા મૂકવામાં આવશે, જેમાં એન્ટ્રી, હાઇતી, લાઓસ, મ્યાનમાર, પાકિસ્તાન, સાઉથ સુદાનનો સમાવેશ થાય તેવી શક્યતાઓ છે અને આ દેશોના લોકોને આવનારા દિવસોમાં કદાચ ટુરિસ્ટ અને સ્ટુડન્ટ વિઝા મેળવવામાં પણ મોટી સમસ્યા થઈ શકે છે। જ્યારે થર્ડ ગ્રુપમાં કુલ 22 જેટલા દેશોનો સમાવેશ કરવામાં આવશે, જેના અંતર્ગત બેલારુસ, તુર્કમેનિસ્તાન, કંબોડિયા, રિપબ્લિક ઓફ કોંગો, ગામ્બિયા અને ઝિમ્બાબ્વેના નામ સમાવેશ થાય છે। આ સિવાય અને કેટલાય એવા દેશો છે કે જે ત્રીજા રાઉન્ડની અંદર તેમનો સમાવેશ થાય છે। આ દેશો સાથે અમેરિકાની સરકારને જે બાબતોને લઈને વાંધા છે તેનું સમાધાન લાવવા માટે 60 દિવસનો સમય આપવામાં આવશે અને જો તેઓ અમેરિકાના કયા પ્રમાણે કામ નહીં કરે તો તેમના પર ટ્રાવેલ બેન મૂકી દેવાશે। અમેરિકાના એક સિનિયર અધિકારીએ ઓળખ જાહેર ના કર્યા વિના કેટલાક મીડિયા આઉટલેટને પણ જણાવ્યું હતું અને જેના આધારે અમેરિકન મીડિયાની અંદર એ પ્રચલિત પણ થયું હતું કે આ લિસ્ટ હજુ સુધી ફાઇનલ નથી થયું અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો દ્વારા પણ તેને મંજૂરી આપવામાં નથી આવી, જેથી તેમાં સામેલ દેશોના નામોમાં ફેરફાર પણ થઈ શકે છે। ટ્રમ્પે પોતાની પહેલી ટર્મ દરમિયાન 7 મુસ્લિમ દેશોના લોકો પર અમેરિકા આવવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો, જો કે વર્ષ 2018માં અમેરિકન સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધને હટાવી દીધો હતો। પોતાની બીજી ટર્મના પહેલા જ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ હોય તેવા દેશોની સ્ક્રુટિની એટલે કે યાદી વધારવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કર્યો હતો, જેમાં 21 માર્ચ સુધીમાં કેબિનેટ મેમ્બર્સને કયા કયા દેશો પર સંપૂર્ણ અથવા તો આંશિક ટ્રાવેલ બેન લગાડી શકાય તેનું લિસ્ટ મંગાવવામાં આવ્યું હતું। ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ઓક્ટોબર 2023માં આપેલા ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા પટ્ટી, લિબિયા, સોમાલિયા, સિરિયા અને યમન જેવા મુસ્લિમ દેશો પર ટ્રાવેલ પ્લાન એ બ્લોક કરવાની પણ વાત કરી હતી। જો કે ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર આ લિસ્ટને સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરાયું છે અને તે પણ વ્હાઇટ હાઉસ સુધી પણ પહોંચાડી દેવામાં આવ્યું છે। હવે જોવાનું રહેશે કે આ ડ્રાફ્ટને હાલ જે તે દેશોમાં આવેલી અમેરિકન એમ્બેસી અને અન્ય ડિપાર્ટમેન્ટના સિક્યુરિટી એનાલિસ્ટ તેમજ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ સિવાયના ડ્રાફ્ટમાં બીજા એવા 10 દેશોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમના બિઝનેસ ટ્રાવેલ્સને અમેરિકા આવવાની છૂટ મળશે, પરંતુ ઇમિગ્રન્ટ્સ કે ટુરિસ્ટ વિઝા ધરાવતા લોકોને યુએસ નહીં જઈ શકે। જો કે ટ્રાવેલ બેન થયા બાદ તેનાથી પ્રભાવિત થનારા દેશોના જે નાગરિકો પાસે પહેલેથી જ યુએસના વિઝા છે તે યથાવત રહેશે કે પછી તે પણ કેન્સલ કરી દેવામાં આવશે, આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। આ ઉપરાંત પ્રભાવિત થનારા દેશોના ગ્રીન કાર્ડ હોલ્ડર્સ પર પણ આ બેન હેઠળના નિયંત્રણ મૂકી દેવામાં આવશે કે કેમ તેની પણ કોઈ ચોક્કસ વિગત ઉપલબ્ધ કરવામાં નથી આવી। જો કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને હવે પેલેસ્ટાઇનની તરફેણ કરનારા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સામે પણ સખ્તાઈની કાર્યવાહી શરૂ કરી છે, જેના ભાગરૂપે જ ગયા અઠવાડિયે જ કોલંબિયા યુનિવર્સિટીના મહમૂદ ખલીલ નામના એક સ્ટુડન્ટનું ગ્રીન કાર્ડ કેન્સલ કરી દેવામાં આવ્યું હતું
અને આ સિવાય રંજની નામની એક ઇન્ડિયન સ્ટુડન્ટના વિઝા કેન્સલ થઈ ગયા બાદ તેણે પણ પોતે જાતે જ સેલ્ફ ડિપોર્ટેશન લેવાની ફરજ પડી હતી. જો કે હાલના લિસ્ટમાં અમુક દેશો પર ટ્રમ્પે પોતાની પહેલી ટર્મ દરમિયાન પણ પ્રતિબંધ મૂક્યો હતો. જો કે ભૂતાન જેવા નાનકડા દેશ પર ટ્રમ્પ કેમ સંપૂર્ણ ટ્રાવેલ બેન મૂકી દેવા માગે છે તેનો જવાબ મેળવવા માટે પણ અમેરિકન મીડિયા એ મચી રહ્યું છે કે ટ્રમ્પને એ તમામ નાના દેશો કે જેમના ઉપર બેન લાગી રહ્યો છે તેનાથી અમેરિકાને શું ફાયદો અથવા તો તેનાથી જે તે દેશને કેટલું નુકસાન તેને લઈને સવાલો અને તેને લઈને તપાસ એ અમેરિકન મીડિયા કરી રહી છે, પરંતુ હજી સુધી કોઈ વાત હાથમાં લાગી નથી. આખો વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરી લો. તમને શું લાગી રહ્યું છે બીજા રાઉન્ડ ત્રીજા રાઉન્ડની અંદર જે અમુક દેશોના નામ આપવામાં આવ્યા છે તેની સિવાય અન્ય કેટલા દેશો આ લિસ્ટની અંદર આવી શકે છે? અને આ ટ્રાવેલ હિસ્ટ્રી બેન લગાવવાની જે વાત કરવામાં આવી રહી છે એ 21 માર્ચ પહેલાં લાગુ થશે કે ત્યારબાદ? તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને અમેરિકાને લઈને આ જ પ્રકારની તમામ અપડેટ્સ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.